લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ચોટીલાના કાબરણ ગામે ભેદભાવભરી નીતિ રાખતા પરિવાર સામે નાની મોરડી પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ. સામાજિક બહિષ્કાર કર્યાની વિજ્ઞાન જાથાને મળેલી બાતમીના આધારે જયંત પંડ્યાએ નોંધાવી પોલીસ ફરિયાદ. સામંત દેવસિંહ પરમાર, તેમના પત્ની હેમુબેન અને પુત્ર અરુણ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ. વિજ્ઞાન જાથાની ટીમે આ પ્રકારના કૃત્યની નિંદા કરી નિયમો અનુસાર કાર્યવાહી થશે તેમ જણાવ્યું હતું. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. તાલુકાના કાબરણ ગામના સામત દેવસિંહ પરમાર, એની પત્ની હેમુબેન અને પુત્ર અરુણ, આ ત્રણેય જ વ્યક્તિ ભેગા થઈ ષડયંત્રના ભાગરૂપે અમીરભાઈ ઉપર ખોટો આરોપ મૂકી અને ગામમાં નીચાજોણું થાય, સામાજિક બહિષ્કાર થાય, આવું કૃત્ય કરેલ છું. નવા વિધેયક પ્રમાણે કાયદામાં ગુનાને પાત્ર થાય છે અને કોઈપણ વ્યક્તિનો સામાજિક બહિષ્કાર કરવો તે ગુનો છે. આજરોજ કાબરણ ગામ જઈ અને તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ છે. ભવિષ્યની અંદર એને ખ્યાલ નહોતો કે આ પ્રકારે ગુનો બને છે અને પોતે માફી માગવા અને કબૂલાતનામું આપવા પણ તૈયાર થઈ ગયા છે કે ભવિષ્યની અંદર કોઈપણ વ્યક્તિને સામાજિક બહિષ્કાર થાય, કોઈ ડાકણા થાય કે આવા કોઈ પણ શબ્દ કહેવા એ પણ ગુનો બને છે, તેનું એને સભાન થયું છે. જેથી ભૂલ કબૂલી લીધી છે અને માફી માગી લીધી છે. આજરોજ પોલીસ સ્ટેશનમાં એમને રજૂ કરવામાં આવ્યા છે. એની સામે અત્યારે કાયદેસર કાર્યવાહીનો અલગ પત્ર પણ વિજ્ઞાન જાથાએ આપ્યો છે કે કોઈપણ વ્યક્તિ ભારતની અંદર કોઈપણ વ્યક્તિ છે, કોઈપણ વ્યક્તિનો સામાજિક બહિષ્કાર થાય તેવા ઉચ્ચારણો કરે તો એ ગુનાને પાત્ર છે અને શિક્ષાને પાત્ર છે. તે સંબંધી જાથા કાર્યવાહી, ઠોસ કાર્યવાહી કરવાના છે અને આજુબાજુ કોઈપણ વ્યક્તિ આવા કોઈપણ નિર્દોષને હેરાન ન કરે તે સંબંધી જાથા કાર્યવાહી કરનાર છે. અત્યારે પોલીસ તેની કાર્યવાહી કરી રહી છે.